નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાળા નંબર 55 ફૂલસરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે દશાંશ સંખ્યાઓમાં દશાંશ, શતાંશ એ સંખ્યાઓને કઈ રીતે લખવી એ આપણે જોયું. એને વિસ્તૃત સ્વરૂપમાં કઈ રીતે લખીએ એ પણ જોયું. હવે આપણે સહસ્ત્રાંશ સંખ્યા છે, સહસ્ત્રાંશ સંખ્યાને કઈ રીતે લખવી એ જોઈશું. અહીંયા આપણે જોઈએ કે એક સંખ્યા આપણને આપી છે 12.346. અહીં આ સંખ્યાને આપણે કોષ્ટકમાં દર્શાવીએ તો 100, દશક, એકમ, દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. 100ની સ્થાન કિંમત 100, દશકની 10, એકમની 1, દશાંશની 1/10, શતાંશની 1/100 અને સહસ્ત્રાંશની 1/1000. હવે આપણે આ કોઠા પ્રમાણે સંખ્યાઓને આપણે લખી નાખીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા પોઈન્ટ પછી જે 2 છે એ એકમ છે, એટલે એ એકમના ખાનામાં આવશે. એના પછી 1 છે એ દશકના ખાનામાં આવશે. પોઈન્ટની જમણી બાજુ 3 જે છે એ દશાંશના ખાનામાં આવશે. 4 છે એ શતાંશના ખાનામાં આવશે અને 6 છે એ ક્યાં આવશે? સહસ્ત્રાંશના ખાનામાં આવશે. તો આ રીતે તમારે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 173 ઉપર કોષ્ટક આપેલું છે, એની મદદથી તમારે સંખ્યા છે એ લખવાની છે. આ રીતે એ કોષ્ટક પૂરું કરી અને પછી એ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં પણ ફેરવવાની છે. આ સંખ્યાને આપણે વિસ્તૃત સ્વરૂપમાં ફેરવીએ તો તમે જુઓ તો અહીંયાથી હું આ સેજ સાફ કરી નાખું છું એટલે સંખ્યાને લખી શકાય. ઓકે, તો હવે તમે જુઓ કે દશક છે, દશકના ખાનામાં કેટલા છે? 1 છે. તો 1 × 10 વત્તા જે અંક છે એને તેની સ્થાન કિંમત વડે ગુણાકાર કરવાનો છે. એકમ છે એમાં 2 છે, એટલે કે 2 × 1 એની સ્થાન કિંમત, પછી વત્તા દશાંશના ખાનામાં કેટલા છે? તો કે 3 છે. 3 × એની સ્થાન કિંમત, એટલે કે 3 × 1/10 વત્તા શતાંશના ખાનામાં કેટલા છે? 4, એટલે કે 4 × 1/100, પછી વત્તા સહસ્ત્રાંશના ખાનામાં 6 છે, તો 6 × 1000. તો આજે આપણે આ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખી છે. આવી રીતે કોષ્ટક તમારે પૂરું કરવાનું છે અને એને વિસ્તૃત સ્વરૂપમાં લખવાના છે. આના પછીના વિડીયોમાં આપણે દશાંશ સંખ્યાઓની સરખામણી કરતા શીખશું. આભાર મિત્રો.